આ અંતર સાથેનો ઘટાડો. ક્લિયર? બીજી વસ્તુ આપણે એવું પણ કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો વિદ્યુત સ્થિતિમાનનું અંતર, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર, એને પણ આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. બરાબર? આ બે વ્યાખ્યાઓ તમને છેલ્લે લાસ્ટમાં આપેલી છે. જો આ બંને નીચે આપેલી છે. જો કે જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૌથી વધારે ઝડપથી થતો હોય તે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. પહેલી દિશાની આપણને ખબર પડી જાય. સેકન્ડ, કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. અહીંયા આગળ તમને જે બતાવ્યું, અહીંયા આગળ એ શું થયું? આ સમસ્થિતિમાન પૃષ્ઠનો અંતર સાથેનો ફેરફાર બતાવે છે. બોલો, આ બે વસ્તુ ક્લિયર થાય? હલો, આના પરથી તમે આ સૂત્ર પણ બનાવી શકો છો. આ જે સૂત્ર હતું એનું સંકલન કરો ને, ડીવી અહીંયા આગળ લઈ લો, માઇનસ ઈ ઇન્ટુ ડીઆર લઈ લો. આ બેનું સંકલન કરો તમે તો v ઇક્વલ ટુ માઇનસ ઈ, અને સ્થાનાંતર તમે લઈ લો, અહીંયા R1 થી R2 લઈ લઈએ તો આ ડી બતાવે, તો વેજ સૂત્ર અહીંયા આગળ સાબિત થાય તમારું. મેં તમને આ પણ સાબિત કરીને બતાવેલું છે. બોલો, કોઈ ડાઉટ? તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો આ તફાવત થયો. સિમ્પલી તફાવત જો તમારે એટલે કે રિલેશન તમારે મેળવવું હોય, સોરી સંબંધ, તફાવત નહીં સંબંધ થયો. હવે જો તમારે સિમ્પલી એક રિલેશન મેળવવું હોય તો તમે આ રીતે પણ લાવી શકો છો, સિમ્પલ રીતે. દાખલા તરીકે તમે પરીક્ષામાં અચાનક ભૂલી ગયા છો તો v બરાબર તમારી જોડે આ સૂત્ર છે કે q અપોન r, આનું r ની સાપેક્ષે વિકલન કરો તો એ d બાય dr આવશે કે q અપોન r. પ્રિન્સી તને વિકલન આવડે છે? પ્રિન્સી, હલો, ઓકે, ચલો, વેરી ગુડ. આનું વિકલન શું થાય કે તો મને, આટલાનું વિકલન શું થાય, કઈ રીતે થાય બોલ તો. બોલ ચલ. ખ્યાલ પડશે કે નહીં પડે મને કે. હેલો, ચલો અહીં સમજી લો. જો પેલા ઘાત આગળ આવી જાય, -1 કે ક્યુ r રેઝ ટુ -1, ફરી પાછું d બાય dr લખવાનું, અને પછી જે આધાર હોય એ લખવાનું. આ dr કેન્સલ થઈ જાય, -1 કે ક્યુ, આની r ની -2 ઘાત થઈ જાય તો જવાબ આવશે -kq અપોન r², અને kq અપોન r², ધેટ મીન્સ કે e આવ્યું, તો dv અપોન dr. તો આપણી જોડે સૂત્ર થઈ ગયું dv અપોન dr ઇઝ ઇક્વલ ટુ -e, અથવા તો માઇનસ આ બાજુ તમે લઈ શકો છો. બોલો, આ પણ સંબંધ મેં તમને સાબિત કરેલો. હલો, આ નાની નાની બાબતો છે, બધી તમારી યાદ રાખવાની છે. પ્રિન્સી, જો તને વિકલનમાં સમજ ના પડતી હોય તો તમારા 11મા ધોરણના અત્યારે જે કઈ ચાલે છે ને એ બધા યુટ્યુબ પર જ છે બધું મારું. 11મા ધોરણની અંદર બાયોલોજી માટે ખાસ વિકલન એવું પણ મેં લખેલું છે, અથવા તો 11મા અત્યારે સંકલન વિકલન જ ચાલે છે, તો એ વિડીયો પણ તું જોઈ શકે છે. બરાબર, સમજ પડી તને? યુટ્યુબની મારી ચેનલ છે ને, હલો, કેપી ફિઝિક્સ લખેલું હશે એવું, એ ચેનલની અંદર તું જોઈશ ને તો પણ તને વિકલનનો ખ્યાલ આવી જશે. હેલો પ્રિન્સી, અવાજ આવે છે મારો? પ્રિન્સી, અવાજ આવે છે મારો? હેલો, ચલો અહીં ધ્યાન આપજો. હવે અહીંયા આગળ નથી, ઓકે, ચલો કઈ નહીં. હવે જયારે તમને મળે ત્યારે તમે કહી દો કે ભાઈ આ રીતે મેં રેકોર્ડિંગ મૂકીશ, જો કદાચ એ રેકોર્ડિંગ જોતા હોય તો. તમે વિડીયો જોતા હશો તો બધી માહિતી તમને મળી જાય, વિડીયો નહીં જોતા હોય તો માહિતી એટલી બધી મળશે નહીં. બરાબર, ચલો આજે આપણે વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા, હા, 2 પોઈન્ટ આપણી જોડે અગત્યના થયા. એક તો વિદ્યુત ક્ષેત્રની દિશા. તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો ઝડપથી થતો હોય, બરાબર, જે દિશામાં વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો, જે દિશાની અંદર, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો અંતરની સાપેક્ષે ઘટાડો મહત્તમ રીતે થતો હોય અથવા તો ઝડપી થતો હોય,
ઝડપી થતો હોય તેને વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવામાં આવે છે. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશા ગણવાનો એક રસ્તો આપ્યો. આપણે લખીએ છીએ હંમેશા પોઝિટિવ થી નેગેટિવ. યાદ છે ને? પોઝિટિવ થી નેગેટિવ આપણે લખીએ છીએ, બરાબર? તે જ રીતે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવું હોય એની માટેનો બીજો રસ્તો કયો? તો જે દિશાની અંદર વિદ્યુત સ્થિતિમાનનો અંતરની સાપેક્ષમાં ફેરફાર એ શું થવો જોઈએ? ઝડપથી થવો જોઈએ. એને આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા કહીએ. અહીંયા આગળ બે પૃષ્ઠ જે બતાવ્યા હતા ને, આ પૃષ્ઠ અહીંયા આગળથી આ બે પૃષ્ઠ અહીંયા આગળ બતાવ્યા હતા, તો આ દિશામાં એનો ઘટાડો સૌથી વધારે થતો હતો. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વી લખ્યું હતું, આપણે પ્લસ ડેલ્ટા વી લખ્યું હતું, અહીં વી હતું, બરાબર? તો આ બે નો તફાવત જો લખવા જશો તો આનો તફાવત શું પડે છે? આનો ડેલ્ટા શું પડે? ડેલ્ટા વી શું થયો? વી માઇનસ ડેલ્ટા વી. તો આ વી કટ થઈ ગયો, તો આ શું થયું? માઇનસમાં ઘટાડો, એટલે કે આ દિશામાં ઘટાડો મહત્તમ છે. આમાંથી આ બાદ કરશો તો પ્લસ આવશે. જો વી પ્લસ ડેલ્ટા વી માઇનસ વી કટ થયો તો પ્લસ આવે, તો એની ઓપોઝિટ ડાયરેક્શન થઈ, તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ના આવે. ખ્યાલ આવ્યો? હેલો, સમજને સમજવી એ એક સમજ છે. સમજને સમજવી, આ સમજણ પડે પણ એને સમજવી એ પણ એક પ્રકારની ખાસ સમજ છે. એ સમજ કેળવજો તો તમે સારા ડોક્ટર કે સારા એન્જિનિયર છો. અધરવાઇઝ બનાશે ખરું, એવું નથી કહેતો ડોક્ટર એન્જિનિયર બનવું કઈ બહુ મોટી આમ એ નથી, બરાબર? બહુ ટિપિકલ વસ્તુ નથી, પણ સારી ક્વોલિટીના બનવું હોય તો તમારે સમજને સમજવી પડશે, બરાબર? જે સમજને સમજે એ સમજદાર છે, બરાબર? ચલો, ક્લિયર? આગળ એના પછી સેકન્ડ થિંગ આપણને આપેલી છે કે એના મૂલ્ય વિશે આપણને ચર્ચા કરી. તો મૂલ્ય શું છે? તો ડીવી અપોન ડીઆર તમે લખો છો, બરાબર? આ મૂલ્યના દ્રષ્ટિકોણ આ શું બતાવે છે? તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાન નો તફાવત, બરાબર? એકમ અંતર દીઠ એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? ધેટ ઇઝ મીન્સ બીજું કશું નહીં પણ શું કહેવાય? એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને એટલા માટે તમે લખો છો વી ઇક્વલ ટુ ઈડી સૂત્ર લખો છો. માઇનસ નિશાની મેં ઇગ્નોર કરી, તો ઈ બરાબર તમે લખી શકો વી અપોન ડી. એકમ અંતર દીઠ મળતા વિદ્યુત સ્થિતિમાન, આમ તો વિદ્યુત સ્થિતિમાનનું નિરપેક્ષ મૂલ્ય શક્ય નહીં એટલે ડેલ્ટા વી લખીએ છીએ. યાદ કરી લોજો, પહેલા પેરેગ્રાફમાં મેં સમજાવ્યું હતું કે વિદ્યુત સ્થિતિમાન જે છે એના નિરપેક્ષ મૂલ્યનું મહત્વ નથી. ચલો, વરસાદ જતો રહ્યો છે, લાઇટ હું બંધ કરું છું, બરાબર? ચલો, તો સ્વાભાવિક વસ્તુ છે કે મેં તમને એ વખતે સમજાવ્યું હતું કે અમુક રાશિઓના નિરપેક્ષ મૂલ્યના કોઈ મહત્વ હોતા નથી. દાખલા તરીકે રૂપિયા તમારી જોડે ખજાનાની અંદર પડ્યા છે, એ ખજાનાની ચાવી જ નથી તમારી જોડે. 1 કરોડ રૂપિયા પડ્યા છે બેગની અંદર, બરાબર? પણ એ લોકરની અંદર પડ્યા છે, એ લોકરની ચાવી ખોઈ ગઈ છે અને એનો કોડવર્ડ તમને ખબર નથી, તો એ પૈસા કામના ખરા? હે માનવ? આપણને લોકડાઉન કરી દે અને આપણને બધાને 10-10 લાખ રૂપિયા આપ્યા પણ બહાર જ ના નીકળાય, ઓનલાઈન શોપિંગ ના થાય, તો એ રૂપિયા કશા કામના નહીં આપણી માટે, બરાબર? ક્લિયર વસ્તુ? તો આ વસ્તુ છે. હા, અને 10 જ રૂપિયા હોય અને લોકડાઉન ના હોય અને સામે પાણીપુરી વાળો હોય અને રૂપિયાની 10 મળતી હોય તો મજા પડી જાય ને આપણે. તો એ વખતે એ પૈસા કામ ના થયા, તો 10 રૂપિયાની વેલ્યુ બહુ મોટી થઈ ગઈ. ધેટ મીન્સ કે તફાવત શૂન્ય પૈસા હતા, પેલા જે કરોડો રૂપિયા છે શૂન્ય બરોબર થઈ જાય, પેલા 10 રૂપિયા બહુ મોટા થઈ જાય. તો અહીંયા આગળ તફાવતનું મહત્વ છે. એ જ રીતે અહીંયા આગળ પણ તફાવતનું મહત્વ છે. જો તફાવત હશે, બરાબર, નિરપેક્ષ મૂલ્યના કોઈ મહત્વ હોતા નથી વાસ્તવિક જીવનમાં પણ. તમે આખી માની લો કે 12મા સાયન્સમાં એક જ વિદ્યાર્થી ભણતો આખી દુનિયાની અંદર, તેની કોમ્પિટિશન શું? એને એડમિશન ગમે ત્યાં મળી જવાનું છે, એને કોઈ કોમ્પિટિશન રહેશે જ નહીં, આરામથી સુઈ જશે, બરાબર? અને કદાચ એ પાસ થઈ ગયો 35% તો બી એને એડમિશન મળવાનું જ છે. એવી વસ્તુ અહીંયા, હા, કોમ્પિટિશન આવે, કોઈ બીજો વિદ્યાર્થી આવે તો પછી એને થોડીક ચિંતા થાય ને પછી એ મહેનત કરશે. એવી રીતે આગળ તફાવતનું મહત્વ છે, તો આગળ મેં એ પણ સમજાવી દીધું, બરાબર? આ બંને મુદ્દા સાથે તમારે ચર્ચા કરવાની, એ 2 માર્કની થાય, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે આવે છે તમારી સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા ગણીએ. અત્યાર સુધી મેં જે ચર્ચા કરી આની અંદર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો જે સંબંધ મેળવ્યો, આપણે આ સંબંધ મેળવ્યો V ઇક્વલ ટુ માઇનસ E ઇન્ટુ ડી પણ લખી શકો છો, અથવા તો લખી શકો છો dV અપોન dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ E. આ બંને સૂત્ર જે કંઈ મેં તારવ્યા, હું આનો મિનિંગ આવો પણ લખી શકું, dV બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ EX થાય, dV બાય dy ઇઝ ઇક્વલ ટુ માઇનસ EY અને dV બાય dz ઇઝ ઇક્વલ ટુ માઇનસ EZ. આવું પણ કોઈક વાર તમને ખાલી જગ્યામાં પૂછી શકાય.
યાદ રાખજો બી ગ્રુપ વાળા આનો મતલબ આર સદિશ છે. આર સદિશ નો મતલબ થયો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ. ક્લિયર આટલી વસ્તુ? તો આ બધી વસ્તુનો અહીંયા આગળ મિનિંગ આ રીતનો થાય છે. બરાબર? આર નો મિનિંગ એટલે મેં એક્સ વાય ઝેડ માં આ રીતે દર્શાવ્યું. ઓકે, આ બધી ચર્ચા કરી એ ચર્ચાની અંદર આપણે એકમ વિદ્યુતભારને લઈ ગયેલા. આ બે પૃષ્ઠ જે બતાવ્યા હતા, આ પૃષ્ઠ પહેલું પૃષ્ઠ અને બીજું પૃષ્ઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, હું ધ્યાન રાખજો. V પ્લસ ડેલ્ટા V અને આ V, આ બંને સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આને એ પૃષ્ઠ કીધું હતું, આને બી પૃષ્ઠ કીધું હતું. આ બે વચ્ચે બીજા તમે ઇન્ફાઇનાઇટ વિચારી શકો છો. આ બંને વચ્ચે કેટલા વિચારી શકાય છે? માનસી, પરીના, માનવ, પ્રિન્સી, બોલો કેટલા વિચારી શકાય વચ્ચે? ઇન્ફાઇનાઇટ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે બતાવી. બરાબર? આ બધા પ્રશ્નો છે, ધ્યાન રાખજો. અને આ બધી જ વસ્તુનો ચર્ચાનો નિચોડ એ જ તમારી હોશિયારી છે. એ તમારા માઇન્ડની અંદર રહેવું જોઈએ. પરીક્ષાના આગલા દિવસે જબરજસ્ત તૈયારી કરીને ઉતરો એવું નહીં. તમારા મગજમાં 24 કલાક આ વસ્તુ ફરવી જોઈએ. બરાબર? ઓકે, ચલો. અહીંયા આગળથી મેં એક +1 કુલમ વિદ્યુતભાર લીધો હતો અને એને આપણે બી થી એ તરફ લાવતા હતા. પણ હવે જો તમે અહીંયા આગળથી તમે ક્યુ વિદ્યુતભારને લાવો છો અહીંયા આગળ, તો એ વખતે તમારું જે સૂત્ર થશે કાર્યનું, W બરાબર શું લખાશે? તો ક્યુ ડેલ્ટા V થશે. આ ધ્યાન રાખજો. અને ક્યુ ડેલ્ટા V આને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. બરાબર? સ્થિતિ ઉર્જા એટલે કે W બરાબર તમે U લખી શકો. ક્યારે? કે જ્યારે ક્યુ વિદ્યુતભાર હોય ત્યારે. જો ક્યુ બરાબર 1 કુલમ હોય, +1 કુલમ કે -1 કુલમ, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ વખતે આપણે શું કહીશું? એને વિદ્યુત સ્થિતિમાન કહીશું. પણ જો ક્યુ બરાબર તમને 1 કુલમ ના આપેલું અને ક્યુ વિદ્યુતભાર કીધું હોય તો એ તમારી થઈ જાય સ્થિતિ ઉર્જા. આ વિદ્યુત સ્થિતિમાન જે છે એ એકમ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા છે. આ યુ જે છે એ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા છે. આ પણ મેં તમને સ્પષ્ટ કરેલું છે. કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? હેલો? ઓકે, ચલો. હવે ફરી પાછા આપણે વાઘના ઉદાહરણ પર જતા રહીએ. બરાબર? પેલું વાઘ વાળું ઉદાહરણ, એની પર જતા રહીએ. ચલો, માની લો કે આપણે વાઘને સરથાણા જકાત નાકાથી આપણી સ્કૂલના ગ્રાઉન્ડમાં લાયા. બરાબર? કેમ્પસમાં લાવી દીધા. કેમ્પસમાં અત્યારે તો કોઈ હોય નહીં. બરાબર? એટલે શ્વેતા મેડમ ને બધા આવેલા હશે, એ પણ જતા રહેશે કે ભાઈ વાઘ આવે છે. બરાબર? આપણે જાહેરાત કરી દીધી કે ભાઈ અમે વાઘ લઈને આવી ગયા. બરાબર? માનવે બધાને મેસેજ કર્યો એટલે ફટાફટ બધા જતા રહેશે. વોચમેન પણ જતો રહેશે. કોઈ ઊભું રહે ખરું ત્યાં? હેલો? કોઈ કરતા કોઈ નહીં ઊભું રહે. બરાબર? વાઘ તો બેહોશ છે છતાં પણ કોઈ ઊભું નહીં રહે. આખો આજુબાજુનો 20-25 કિલોમીટરનો એરિયા ખાલી છે. કદાચ એવું થાય કે વ્યારા ભણીના લોકો જે નજીક રહેતા હોય બધા આજુબાજુના ગામડાવાળા બધા દૂર ફેંકી જશે. કોઈ બધા ઘર બારી બારણા કોઈ બહાર નહીં નીકળે. વાઘને આપણે મૂકી દીધો ત્યાં. બરાબર? માની લો કે ત્યાં આગળ આપણે જે એન્ટ્રી કરીએ છીએ દરવાજા આગળ જ વાઘને મૂકી દીધો. બરાબર? પછી આપણે કીધું ચલો હવે આપણે પણ જતા રહીએ. આપણે બધા ઘર પોતપોતાના ઘરે જતા રહ્યા. બરાબર? હવે હું તમને શું કહું કે વાઘને ત્યાં આગળ લાઈન મૂકી દીધો તો એની માટે થયેલું કાર્ય શું થયું? કાર્ય કર્યું આપણે કહેવાય? ફિઝિક્સ નો દ્રષ્ટિકોણ ના જોઈએ ને તો કાર્ય કરેલું કહેવાય. ફિઝિક્સ ના વાપરીએ તો, ભૌતિક વિજ્ઞાન ભૂલી જઈએ તો આપણે એને લાયા ત્યાં આગળ એટલે કે ત્યાં આગળ મૂક્યું એટલે કાર્ય કર્યું એવું કહેવાય. પણ વાસ્તવિક રીતે આપણે ફિઝિક્સના દ્રષ્ટિકોણથી કોઈ કાર્ય નથી કર્યું. કારણ શું? કે ત્યાં આગળ વાઘનો વિરોધ કરે એવું કોઈ હતું જ નહીં. આપણે વાઘ બરાબર તો શું ધાર્યું છે? વિદ્યુતભાર. અહીં મેં તમને કીધું હતું કે અનંત અંતર છે. અનંત અંતર અહીંયા આગળથી છે અને અહીંયા આગળથી તમે ક્યુ વિદ્યુતભારને કોઈ ક્યુ વિદ્યુતભારના ક્ષેત્રમાં લાવો, આમ જેવું લાવશો એટલે આ પણ પોઝિટિવ છે અને આ પણ પોઝિટિવ છે, તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણને ઓવરકમ કરવા માટે, અપાકર્ષણને દૂર કરવા માટે મારે એને ઢસડીને લઈ જવો પડશે, આમ ખેંચી લઈ જવો પડશે. ચલો બીજું એક એક્ઝામ્પલ. અહીંયા આગળ એક મેગ્નેટ છે N અને S. બરાબર? અહીંયા આગળ પણ એક બીજું મેગ્નેટ લાવું છું દૂરથી. અહીંયા આગળ પણ S આવે છે અને અહીંયા આગળ પણ N આવે છે. આને આમ નજીક લાવીશું એટલે શું થશે? બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરવાના. દાખલા તરીકે આને મેં પકડી રાખ્યો હાથથી. હું આને આમ જેમ જેમ નજીક લાવું એમ દૂર જતું જશે. તો મારે એને આ બિંદુ પર લાવવું છે, અહીંયા આગળ આ P બિંદુ પર. તો મારે શું કરવું પડશે? આ જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે એના વિરુદ્ધમાં અહીંયા આગળથી ધક્કો મારી લાવવો પડશે. હેલો? પણ માની લો કે તો કાર્ય કર્યું કહેવાશે ને? મેં કાર્ય કર્યું કહેવાશે, કારણ કે મને અહીંયા આગળ શું થશે? એને પકડી રાખવામાં બળ લગાડવું પડશે, સ્નાયુ બળનો ઉપયોગ કરવો પડશે અને ધીરે 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 ખેંચીને અહીંયા આગળ લાવીશ, નહીં પકડી રાખવું પડશે. જો હું છોડીશ તો એ પાછું આમ જતું રહેશે. સમજ પડી? હેલો? ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. પણ માની લો કે અહીં કશું જ ના હોય, અહીંયા આગળ કશું જ ના હોય
અને આ હું મેગ્નેટને એન પહેલા રાખું કે એસ પહેલા રાખું, ગમે તેને એને ગમે તે રીતે ઉંચકી લાવું, આમ તેમ કરું, કશું બી કરું. દાખલા તરીકે આપણે વાઘને બેહોશ ના કરવું, પાંજરાની અંદર જ લાવીએ, એમને જ લાવીએ, કોઈ પણ પરિસ્થિતિ વગર એને સીધો જ ઉઠાઈને અહીંયા આગળ મૂકી દઈએ, અને અહીંયા આગળ કોઈ હોય જ નહીં, એને ક્રેનથી આપણે બાંધી ત્યાં આગળ છૂટો કરી દીધો, બરાબર, ક્રેનથી આમ છૂટી કરી દીધી, એટલે સીધો ત્યાં દબાક લઈને પડ્યો. આપણે બધા તો દૂર જ છે. ઓટોમેટિક સિસ્ટમથી માન લો દરવાજા ખુલે, એવું આપણી જોડે ગાડી છે કે ઓટોમેટિક સીધો મોબાઈલથી જ ખુલી જાય, બરાબર, રિમોટથી ખુલે. તો રિમોટથી જેવો દરવાજો ખુલ્યો એવો વાઘ બહાર નીકળ્યો, પણ વાઘ બહાર નીકળ્યો સામે તો કોઈ છે જ નહીં. તો વિદ્યુત બાર બહાર નીકળ્યો તો વિદ્યુત બારની સામે વિરોધ કરે એવું કોઈ છે નહીં આગળ. તો અહીંયા આગળ કોઈ કાર્ય ના થયું તો વાઘને પણ લાવવામાં કોઈ કાર્ય ના થયું. સમજ પડે છે આ વસ્તુ? હેલો, વાઘની જો વાઘની સામે એક બીજો વાઘ બેસાડ્યો હોત, સિંહ બેસાડ્યો હોત, અથવા તો કોઈ બકરી મૂક્યો હોત કે કોઈ બી મૂક્યો હોત, આપણે હરણ બેસાડ્યો હોત, તો સ્વાભાવિક વસ્તુ કે બંને વચ્ચે ફાઇટિંગ થતી, તો એ બંને વચ્ચે શું થતો? વિરોધ થતો, વાઘ એની પાછળ ભાગતો, એવું કંઈક થતું. એવી રીતે અહીં કોઈ વિદ્યુત બાર હોત તો જ એનો વિરોધ થાય, બાકી તો વિરોધ થવાનો નતો. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ જયારે કોઈ વિદ્યુત બાર હોય જ નહીં તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. તો અહીંયા આગળ તમને બે વિદ્યુત બાર આપેલા છે, બે વિદ્યુત બારને આપણે કોઈ બિંદુએ લાવીએ છીએ તો એની માટે થતું કાર્ય, તો પહેલો વિદ્યુત બાર દાખલા તરીકે હું Q1 લાવું છું અને એને અહીંયા આગળ હું મૂકું છું, આ P બિંદુથી અહીં મૂકું છું, તો અહીંયા આગળથી એનું અંતર દાખલા તરીકે R1P છે, પણ અહીંયા આગળ એનું થતું કાર્ય W બરાબર 0 થાય, W1 બરાબર. વિદ્યુત ભારને જ્યારે હું કોઈ પણ વિદ્યુત ભાર હાજર ના હોય, કોઈ બીજો વિદ્યુત ભાર હાજર ના હોય તે વખતે થતું કાર્ય 0 થાય. બોલો, આ સમજ પડી દરેકને? કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ચલો, હે, કોઈ કન્ફ્યુઝન નહીં? કોઈ વિદ્યુત ભાર જ ના હોય તો કોઈ કાર્ય નહીં થવાનું, કારણ કે કાર્ય થવા માટે શું જોઈએ? કઈ વિરોધ કરનાર કોઈ જોઈએ. અહીં વિરોધ કરનાર તો કોઈ છે જ નહીં. સમજ પડી? હલો, ખ્યાલ આવી ગયો ને? ચલો, હવે માની લો કે બહારથી કઈક અવાજ આવ્યો, બહારથી રાત્રે 12 વાગે કોઈક અવાજ આવ્યો અને આપણે લાકડી લઈને બહાર નીકળ્યા, બહાર કોઈ જ નથી, કોઈ કરતા કોઈ નહીં, આપણને ખાલી અણસાર થયો કે બહાર કઈક અવાજ નીકળ્યા, ધાબા પર નીકળ્યા અને આમ જોવા માંડ્યા, પણ કોઈ જગ્યાએ કોઈ નથી, કોઈ વિરોધ જ નહીં, તો આપણે કોઈ જોડે ફાઇટિંગ કરવાનો સવાલ જ નહીં આવે. સમજ પડી? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ આવવામાં એને કોઈ કાર્ય થશે નહીં. હા, આને કારણે વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ લખવા જાઓ તો અહીં લખાશે V1P બરાબર, તમારી જોડે V1 જો લખવા જાઓ તો KQ upon R1P. અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થવાનું કોઈક બિંદુ P પાસે. ક્લિયર? બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ નથી ને? હવે જો તમે કોઈ બીજો વિદ્યુત ભાર લાવો છો, માની લો કે Q2 વિદ્યુત ભાર લાયા અને એને આ સ્થાન પર મૂકો છો, આ સ્થાન પર Q2 ને, તો હવે શું થશે? આનું વિદ્યુત ક્ષેત્ર અહીં આજુબાજુ લાગવાનું, આનું વિદ્યુત ક્ષેત્ર, અને આ વિદ્યુત ક્ષેત્રને કારણે શું થશે? આની પર બળ લાગશે, વિરુદ્ધ દિશામાં બળ લાગશે, માટે આપણે બાહ્ય બળથી કાર્ય કરવું પડશે. સમજ પડી? જ્યારે આપણે બીજો વિદ્યુત ભાર લાવીશું ત્યારે આપણે કાર્ય કરવું પડશે, એ વગર નહીં. પહેલા વિદ્યુત ભાર માટે કાર્ય થતું નથી. પહેલો વિદ્યુત ભાર જ્યારે આવે છે ત્યારે કોઈ ત્યાં વિદ્યુત ભાર બીજો કોઈ હોતો નથી, માટે એનું કાર્ય શું લખાશે? 0 લખાશે. પણ અહીંયા આગળ જે બીજું કાર્ય તમે કરશો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આવશે. ચલો, પહેલો વિદ્યુત ભાર આવે એમાં કાર્ય શું થાય? જ્યારે કોઈ વિદ્યુત ભાર સામે ન હોય 0, પણ જ્યારે તમે બીજો વિદ્યુત ભાર લાવશો ત્યારે કાર્ય થશે, અને આ કાર્ય એ બીજું કશું નહીં પણ શું? જે તમે વિદ્યુત ભાર લાવો છો તે અને આનું વિદ્યુત સ્થિતિમાન કોનું? V1, અને આનું વિદ્યુત સ્થિતિમાન ગણવા જશો એટલે KQ2, અહીંયા આગળ આવશે KQ1 upon આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર, એને દાખલા તરીકે R12 કહ્યું તો અહીંયા આગળ લખાય R12, તો તમારું સૂત્ર થશે KQ1 Q2 upon R12. આ તમારું W2 થયું. તો કુલ કાર્ય તમારું જો ગણવા જઈએ આપણે, કુલ કાર્ય W બરાબર, તો W1 plus W2 is equal to 0 plus KQ1 Q2 upon R12. That means કે KQ1 Q2 upon R12 થાય. બોલો, કોઈ ડાઉટ આમાં? હેલો, કોઈ ડાઉટ? ઓકે, ચલો, આ ટોપિક લેસનમાં ના લેતા, હજુ વાર છે આમાં પૂરું કરવાનું. 3 વિદ્યુત ભાર માટે લાવવાનું છે, આટલે સુધી હું રાખું છું, બરાબર? ચલો, કાલે મળીએ છે. ઓકે, ચલો.